નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો જેટલા પણ સ્ટુડન્ટ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગમાં છે તો એ લોકોને હું ઇન્ફોર્મ કરી દેવા માંગીશ કે તમારું રેગ્યુલરનું એક્ઝામ ફોર્મ જે છે એ આવી ગયું છે, તેમજ રેમિડિયલનું પણ એક્ઝામ ફોર્મ આવી ગયું છે. હું અમુક ડેટ્સ જે છે તમારી સાથે શેર કરીશ. ઇન બિટવીન એ ડેટ્સની વચ્ચે તમે તમારું રેગ્યુલરનું એક્ઝામ ફોર્મ તેમજ જો તમને રેમિડિયલ આવેલી હોય તો તમે રેમિડિયલની એક્ઝામ ફોર્મ જે છે ભરી લેજો. ઠીક છે મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. જીટીયુના તરફથી કંઈ પણ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે હું તમને સૌથી પહેલા ઇન્ફોર્મ કરી દઉં છું. ઠીક છે, તો ચલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો સૌથી પહેલા આપણે અગર રેગ્યુલર એક્ઝામ ફોર્મની વાત કરી લઈએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ રેગ્યુલરમાં છે, એટલે કે સેમિસ્ટર 2 માં છે, 4 માં છે, 6 માં છે કે પછી 8 માં છે, તો એ લોકોનું બધાનું રેગ્યુલરનું એક્ઝામ ફોર્મ જે છે આવી ગયું છે. તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 રેમિડિયલમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તો એ લોકોનું પણ રેમિડિયલનું તમારું એક્ઝામ ફોર્મ આવી ગયું છે. ઠીક છે, બીજી અગર આપણે વાત કરીએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 4 રેગ્યુલરનું એક્ઝામ ફોર્મ આવી ગયું છે. ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 ના પણ રેગ્યુલરના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને 6 ના પણ રેગ્યુલરના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. રેમિડિયલના એક્ઝામ ફોર્મની અગર આપણે વાત કરીએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3 રેમિડિયલ, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 1 રેમિડિયલ અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 એટલે કે જે સ્ટુડન્ટ્સે આઈટીઆઈ પછી ડિપ્લોમાની શરૂઆત કરી છે તો મિત્રો એવા લોકોને આપણે બેઝિકલી C2D કહીએ છીએ અને આવા સ્ટુડન્ટ્સને સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 ની પણ એક્ઝામ આપવાની હોય છે. ઠીક છે, તો રેગ્યુલર વાળા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે C2D ના તો એની પણ એક્ઝામ ફોર્મ આવી ગયા છે. ડેટ્સની આપણે વાત કરીએ તો જો સૌથી પહેલા આપણે સેમિસ્ટર 2 ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગની વાત કરી લઈએ. તો મિત્રો આ ટેબલ ઉપર તમે જરાક ફોકસ કરો. અહીંયા લાસ્ટમાં છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 રેગ્યુલર, બરાબર. ડેટની અગર આપણે વાત કરીએ તો મિત્રો તમારા એક્ઝામ ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. 15 માર્ચથી લઈને 7 મે સુધી તમે લાસ્ટ ડેટ છે 7 મે, બરાબર, તો તમે ત્યાં સુધી ભરી શકો છો. આ ડેટ ઉપર તમારે બેઝિકલી ફોકસ નથી કરવાનું, આ ઇન્સ્ટિટ્યૂટ વાળા માટે છે. ઠીક છે મિત્રો, તો તમારે અહીંયા જોવાનું કે ડેટ્સ ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ એન્ડ પેમેન્ટ બાય ધ સ્ટુડન્ટ્સ, બરાબર. તો તમારી 7 મે જે છે લાસ્ટ ડેટ છે. જો આનાથી લેટ થશે તો તમને પેનલ્ટી પણ લાગી શકે છે, બટ એ પેનલ્ટી વાળું સર્ક્યુલર હજી સુધી આવ્યું નથી. અને સાથે સાથે વિડીયોને અત્યારે જ પોઝ કરો અને તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી દો. ઠીક છે, બીજું આપણે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 4, 6 અને 8 ના જેટલા પણ રેગ્યુલર વાળા સ્ટુડન્ટ્સ છે તો તમે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો, તમે તમારા સિનિયર સાથે પણ આ વિડીયો શેર કરી દો અને કહી દો કે ભાઈ 15 માર્ચથી ઓલરેડી તમારું એક્ઝામ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. અને છેલ્લી તારીખની અગર વાત કરીએ તો 23 એપ્રિલ, બરાબર. 23 એપ્રિલ જે છે લાસ્ટ ડેટ છે, એટલે કે એક મહિનો જ બાકી છે, તો તમે એક્ઝામ ફોર્મ જલ્દી ભરી લેજો. અને બીજી વાત મિત્રો, જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 6 માં અત્યારે હશે તો એ લોકોની માટે હું ઇન્ફોર્મ કરી દેવા માંગીશ કે જુઓ મિત્રો, તમારી ડિપ્લોમા પછી અગર ડિગ્રી કરવું હોય તો તમને ખ્યાલ હશે કે તમને એક ડીડી સેટ કરીને એક એક્ઝામ આપવામાં આવેલી છે, બરાબર, કે જેને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. જો મિત્રો આ ટેસ્ટ વગર તમે ડિગ્રીમાં એડમિશન નહીં મળી શકે તમને. ઠીક છે, તો આની પ્રિપેરેશન કઈ રીતે કરવી એના રિગાર્ડિંગ મેં એક પ્લેલિસ્ટ બનાવેલી છે મિત્રો. તો એ પ્લેલિસ્ટ જે છે બે ટાઈપની છે. સૌથી પહેલી પ્લેલિસ્ટમાં તમને બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કરીને બી પાર્ટ 1 જે છે એ મેં કવર કરેલો છે. બીજો જે એક વિડીયો છે એમાં તમને બેઝિક મેથેમેટિક્સ જે છે એ તમને કવર કરીએ છીએ. ઠીક છે, તો બંનેની લિંકના વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, તો એ વિડીયો તમે ખાસ જોજો. ઠીક છે, જેથી તમને DDCETની પ્રિપેરેશન માટે ખૂબ સહેલાઈથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઠીક છે, પછી જેટલા પણ બીઈ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 4 રેગ્યુલરમાં છે તો એ લોકોનું પણ સેમ ડેટ છે. 15 માર્ચથી તમારું એક્ઝામ ફોર્મ જે છે ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 23 એપ્રિલ જે છે લાસ્ટ ડેટ છે. એવી જ રીતે જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર તેમજ ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 4 એન્ડ 6 રેગ્યુલર વાળા છે તો એ લોકોની માટે પણ સેમ ડેટ છે, બરાબર. અને પછી લાસ્ટ છે ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 2 રેગ્યુલર, તો એ લોકોની માટે 15 માર્ચથી એક્ઝામ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 7 મે અહીંયા લાસ્ટ તારીખ આપવામાં આવેલી છે. અને પછી છેલ્લે ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 2 રેગ્યુલર વાળા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તો એ લોકોની માટે 15 માર્ચથી લઈને 7 મે લાસ્ટ ડેટ છે. તો મિત્રો અત્યારે જ વિડીયોને પોઝ કરો અને જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલથી તમે તમારું એક્ઝામ ફોર્મ ભરી દો. ઠીક છે, આપણે રેમિડિયલ અગર સ્ટુડન્ટ્સ છે કોઈ તો એ લોકોની વાત કરી લઈએ. હવે મિત્રો આપણે આ ટેબલ ઉપર જોઈએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2, આમાં C2D નો મતલબ થાય છે કે આઈટીઆઈ પછી જે લોકો ડિપ્લોમા કરવા માંગે છે તો એ લોકોને આપણે C2D કહીએ છીએ, બરાબર. તો જેટલા પણ સ્ટુડન્ટ C2D રેગ્યુલરમાં છે તો એ લોકોની માટે ઇમ્પોર્ટન્ટ ડેટ છે આ વાળી, બરાબર. તમે આ વાળા ડેટ ઉપર તમે ફોકસ ના કરતા મિત્રો. તમારી જે મેઇન ડેટ છે એ આ વાળી છે કે 21/3 થી એટલે કે 21 માર્ચથી તમારું એક્ઝામ ફોર્મ જે છે ભરવાનું શરૂ થઈ ગયું છે અને 7 મે લાસ્ટ ડેટ આપવામાં આવેલી છે. ઠીક છે, એવી જ રીતે અગર આપણે બીજા નંબરના ટેબલ ઉપર ફોકસ કરીએ મિત્રો તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 રેમિડિયલ,
બરાબર. તો એ લોકોનું ઓલરેડી રિઝલ્ટ આવી ગયું છે અને એમને ખબર હશે કે અગર એમને રેમિડિયલ આવી છે તો તમારું એક્ઝામ ફોર્મ જે છે ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 21 માર્ચથી 28 એપ્રિલ લાસ્ટ ડેટ છે. બીજું ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3 રેમિડિયલની અગર આપણે વાત કરીએ તો 21 માર્ચથી લઈને 28 એપ્રિલ બરાબર લાસ્ટ ડેટ છે. તો ફોકસ રહેજો. અને પછી લાસ્ટ છે ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 1 રેમિડિયલ. ઠીક છે, તો એ લોકોની માટે થોડી ડેટ અલગ છે, એટલે કે 10 મે લાસ્ટ ડેટ છે. ઠીક છે ફ્રેન્ડ્સ, તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે રેમિડિયલ અને રેગ્યુલરના ફોર્મ આવી ગયા છે, તો એ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. તો પણ તમારા માઇન્ડમાં કોઈ પણ ક્વેશ્ચન છે, કોઈ પણ ડાઉટ છે, તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ઠીક છે, તો પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે તો હું તમને સૌથી પહેલા ઇન્ફોર્મ કરી દઉં છું. ઠીક છે.